સત્ય ન્યૂઝમાં હું ધાર્મિક જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડના 2 જેટલા પત્રકારને તલાટી મહિલાઓએ ચખાડ્યો બરોબર મેથી પાક। 22 જેટલી ગ્રામ પંચાયત તલાટી મહિલાઓએ ભેગા મળી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી। પત્રકાર વિરુદ્ધ કલેક્ટર સહિત એસપીને કરાઈ રજૂઆત। વલસાડના અમરામા ખાતે રહેતો ગુમ થયેલ મંદબુદ્ધિ બાળક મળી આવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી। વાપી ખાતે એક પેપર મિલ કંપનીમાં લાગી આગ। જીઆઈડીસી આવેલ અગ્રવાલ પેપર મિલની ઘટના। પાડીનાના વાઘછીપા માર્ગ પર લાકડા ભરેલ ટેમ્પો પલટી મારી ગયો। વલસાડની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં ગુંડારાજ। છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદાસ્પદ બની ગયેલી કોન્વેન્ટમાં સંસ્કારી લોકો પોતાના બાળકોને અભ્યાસ કરવાથી દૂર ભાગી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે। તંત્ર દ્વારા તપાસનો વિષય બનેલી કોન્વેન્ટ સ્કૂલ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના એક સ્થાનિક લોકલ ન્યૂઝપેપરના તંત્રી સહિત તેના અન્ય એડિટર પત્રકારને જાહેરમાં તલાટી મહિલાઓએ ભેગા મળી જાહેરમાં જલીલ કરી મેથી પાક આપતા સમગ્ર પંથકમાં માર ખાનાર પત્રકારની થૂથુ થઈ ગઈ હતી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડ જિલ્લામાંથી એક લોકલ ન્યૂઝપેપરના તંત્રી હેમંત ટંડેલ તથા અન્ય એડિટર કમલેશ શાહ નામના 2 જેટલા પત્રકારને વલસાડના તાલુકા પંચાયત કચેરી બહાર જિલ્લાની 22 જેટલી મહિલા તલાટીઓએ ભેગા મળી બંને પત્રકારને જાહેરમાં જલીલ કરી મેથી પાક આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યાં અમારા વિશ્વસનીય સૂત્રો પરથી મળતી માહિતી મુજબ માર ખાનાર પત્રકારને તાલુકા પંચાયત કચેરી બહાર જિલ્લાની 22 જેટલી મહિલા તલાટીઓએ ભેગા મળી લગભગ 20 મિનિટ સુધી જાહેરમાં જલીલ કરી ઉશ્કેરાયેલી એક મહિલાએ હેમંત ટંડેલની કાન નીચે તમાચો મૂકી દેતા મામલો ઉગ્ર બન્યો હતો। જ્યાં સ્થળ પર હાજર અન્ય રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો। જે ઘટનાની જાણ વલસાડ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી। જ્યાં ભોગ બનનાર તમામ મહિલાઓ વલસાડ પોલીસ મથકમાં છેડતીને ફરિયાદ નોંધાવી બાદમાં ન્યાય માટે એસપી સહિત કલેક્ટર અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી। જેમાં ફરિયાદ જણાવ્યા મુજબ આ બંને પત્રકાર ખોટી રીતે દાદાગીરી કરી પૈસાની માંગણી કરી છેડતી કરી તમામ તલાટી મહિલા બહેનોને ખોટી રીતે હેરાન કરવાની અને તેમને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકી આપતા હોય છે। આખરે તમામ મહિલા ભેગા મળી રણચંડી રૂપ ધારણ કરી બંને માથાભારે પત્રકાર તરીકે રોપ જમાવતા તત્વોને તેમની છબી બતાવી દીધી હતી। ત્યારે આ બનાવ બનતા સમગ્ર વલસાડ પંથકમાં સોશિયલ મીડિયાથી લઈ પત્રકાર જગતમાં ચર્ચા મચી જવા પામી હતી। આની બાબા લા પણ બોલ નથી હિન્દી ખબર પડતી આ ભાઈને ખબર વાહ ભાઈ બેની આવી એ બધું ક્યાં કરે
તું ખોટું કરે આ છોકરો પેલો તારો બોયલો મારા તંત્રી મોકલાવે મને અહીંયા બોયલો છે કારણ કે પેલો કમલેશ चलो भाई તમે નીકળી જાઓ બહાર. નહીં નીકળવાની કઈ વાત છે? એક બી નહીં મારે મહિલા તલાટી સિવાયના. ચાલ બોલાવજો પેલો કમલેશ શાહ કાં ગયો? બોલાવ. ચલો ભાઈ નીકળો. ચલો બેન અત્યારે મોબાઈલ નાખો. જાઓ બરાબર જે તમારી મેટ્રો છે રોજભાઈ તમારે જીઆરબી મીટિંગ કરવી હોય તો મને બોલાવો. મીટિંગ કોઈ જોઈએ નહીં. આ તે છોડીને બેઠો. વલસાડના અબ્રામા ખાતે મોતીવાડી રેલવે હેડક્વાર્ટર્સ ખાતે રહેતા 6 વર્ષીય મુસ્લિમ મંદબુદ્ધિ બાળક મોહમ્મદ સોહેલ સૈયદ જેઓ ગત રોજ વહેલી સવારે તેના ઘરેથી અચાનક ક્યાંય ગુમ થઈ ગયેલ હોય જે બાબતે તેના માતા પિતાએ શહેરમાં શોધખોળ કરી હતી. જે બાળક મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ મથકમાંથી મળી આવ્યો હતો. જે ઘટનાની હકીકત મુજબ બાળક ઈદે મિલાદ નિમિત્તે નીકળે જુલુસ સાથે નીકળી ગયો હતો. જેની શોધખોળ કરતા મોડી રાત્રે મોગરાવાડી ખાતે રહેતા 3 જેટલા નાના બાળકોને સોહેલ રડતો દેખાતા તેને ઘરનું સરનામું પૂછતા યોગ્ય જવાબ ન આપતા તે ત્રણેય બાળકોએ ગુમ થયેલ સોહેલને એક રિક્ષામાં બેસાડી વલસાડ સિટી પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં પોલીસે વલસાડ રેલવે યાર્ડ ખાતે રહેતા સમાજ સેવક એવા રિયાઝભાઈ અજમેરીનો સંપર્ક કરી ગુમ થયેલ બાળકને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. જે બાળકને જોઈ તેના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. આ બાળક એક મંદબુદ્ધિનો બાળક છે અને મોતીવાડીમાં સોનિયા પેલેસમાં રહે છે અને ઘરથી બહાર આજે સવારનો નીકળી ગયેલો અને ત્યારબાદ મને આપના તરફથી જાણવા મળ્યું કે આવી રીતે કોઈ મંદબુદ્ધિ બાળક મળેલ છે. તો તે સિટી પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ અમને જાણ થઈ કે કોઈ રિક્ષાવાળા ભાઈ અમને શોધીને સિટી પોલીસ સ્ટેશન સુધી લઈ આવ્યા છે અને આ છોકરો સહી સલામત હાલતમાં અમને મળ્યો છે. તે માટે હું પત્રકાર ભાઈઓનો આભાર માનું છું. વાપી જીઆઈડીસીના થર્ડ કેસમાં આવેલ એક પેપર મિલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. એનઆર અગ્રવાલ પેપર મિલમાં લાગેલી આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં મિલના એક ભાગમાં લાગેલી આગ ઝડપથી વધુ પ્રસરી રહી હતી. જોકે ઘટનાની જાણ થતાં જીઆઈડીસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે મિલમાં કાગળનો કાચો અને તૈયાર માલ મોટી માત્રામાં હોવાથી આગ વધુ બગડી હતી. આથી મદદ માટે વાપી ટાઉન અને સરીગામ જીઆઈડીસીના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે એનઆર અગ્રવાલ પેપર મિલની બાજુમાં અન્ય પેપર મિલો અને કેમિકલ કંપનીઓ પણ આવેલી હોવાથી બાજુની કંપની સંચાલકો અને કામદારોના જીવ પણ તાળવે ચોટ્યા હતા. જોકે આખરે 6 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. ઘટનામાં કંપનીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. Hey!
વાઘછીપા ગામે લાકડા ભરેલ એક ટેમ્પો પલટી મારી જતા અંદર બેસેલ 4 થી 5 વ્યક્તિ ટેમ્પામાંથી ફેંકાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની ઘટનામાં ટેમ્પો નંબર JJ15X3886 ના ચાલક લાકડા ભરી નાના મોટા માર્ગ પરથી પાડી તરફ જઈ રહ્યો હતો, જ્યાં નાના વાઘછીપા દેસાઈવાડ રોડ પર ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. અકસ્માત થયેલ ટાટા ટેમ્પો પાડીના સોડલવાડ ગામના એક વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પાડી પોલીસ મથકે જાણવાજોગ જાણ કરવામાં આવી હતી. नहीं जाते तो भाई जब पलटे ब्रेक चल रही है तक मारो पाले अरे कैसे बोलते हो વલસાડમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો પર્યાય બની ગયેલી સેન્ટ જોસેફ સ્કૂલ અર્થાત કોન્વેન્ટ સ્કૂલના નામથી જાણીતી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મંગળવારે આજે બપોરના અરસામાં સ્કૂલ બહારના તત્વો વચ્ચે સ્કૂલની વિદ્યાર્થીની મુદ્દે છૂટા હાથે મારામારી થતા ભારે નાસભાગ મચી ગઈ હતી અને છોકરીના પિતા અને તેના ભાઈએ સાથે મળીને છોકરી સાથે વાત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીને જાહેરમાં ધોલાઈ કરી નાખી માથામાં ઈજા કરી લોહીલુહાણ કરી નાખતા યુપી જેવા દ્રશ્યો સર્જાયા હતા. કહેવાય છે કે આ સ્કૂલમાં અભ્યાસ કરતી એક સ્કૂલ ગર્લે કોઈ વિદ્યાર્થી સાથે ચક્કર હોવા અંગે તેના પરિવારને વહેમ હતો અને ગોઠવાયેલી ફિલ્ડિંગમાં છોકરીના પિતા અને તેના ભાઈએ વોચ ગોઠવી પોતાની છોકરી સાથે વાત કરી રહેલા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીને જોઈ લેતા છોકરીના પિતા અને તેના ભાઈએ મળી સગીર વયના પેલા કિશોરને ફટકાર્યો હતો અને માર મારી અદબુઓ કરી દઈ માથું ફાડી નાખતા લોહી નીકળતા હાલતમાં કોન્વેન્ટ સ્કૂલમાં દોડતો જોઈને ભારે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ સ્કૂલની પ્રિન્સિપલ ઓફિસ નજીક જ બન્યો હોય સ્કૂલ સામે સવાલો ઉઠવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોન્વેન્ટ સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક છે અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે પણ સ્કૂલ બહાર કેટલીક વખત ફ્રેન્ડ સર્કલ અંગે વાતો ઉઠે છે, તેમજ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે પણ ઘણી વખત વિવાદો ઉઠવા પામ્યા છે, તેમજ આ સ્કૂલ વિવાદનો પર્યાય બની ગઈ છે અને સભ્ય લોકો ધીરે ધીરે દૂર થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આજના બનાવને પગલે કોન્વેન્ટ સ્કૂલ ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. આ સ્કૂલમાં એડમિશન મામલે પણ સવાલો ઉઠતા રહ્યા છે. પૂછી લો પૂછે લો ભાઈ મળેલા ને આપણે તમે મને ઘરે મળેલા જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના 2 જેટલા પત્રકારને તલાટી મહિલાઓએ ચખાડ્યો બરોબર મેથી પાક. 22 જેટલી ગ્રામ પંચાયત તલાટી મહિલાઓએ ભેગા મળી પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી. પત્રકાર વિરુદ્ધ કલેક્ટર સહિત એસપીને કરાઈ રજૂઆત. વલસાડના અમરામા ખાતે રહેતો ગુમ થયેલ મંદબુદ્ધિ બાળક મળી આવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી. વાપી ખાતે એક પેપર મિલ કંપનીમાં લાગી આગ. જીઆરડીસી આવેલ અગ્રવાલ પેપર મિલની ઘટના. પાડીનાના વાઘછીપા માર્ગ પર લાકડા ભરેલ ટેમ્પો પલટી મારી ગયો. વલસાડની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં ગુંડારાજ. છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદાસ્પદ બની ગયેલી કોન્વેન્ટમાં સંસ્કારી લોકો પોતાના બાળકોને અભ્યાસ કરવાથી દૂર ભાગી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. તંત્ર દ્વારા તપાસનો વિષય બનેલી કોન્વેન્ટ સ્કૂલ. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.